રામ રામ ભાઈ બધાને. ઉનાળાના ધ્યાનમાં રાખતા હોય ગયા સીધા વોટર પાર્કમાં નાવા. અને વોટર પાર્કનો ટાઈમ છે 11 થી 5 નો. ઉનાળાની તપતી ગરમીમાં તો વોટર પાર્ક તો ભૂગી ગયા. અને હા, તમારે કોઈને આવવું હોય તો બિલખા રોડ ઉપર આ વોટર પાર્ક છે. અને મસ્ત ની એક આહલાદક શાંતિ અને અંદર ભૂગી ગયા છે વોટર પાર્કમાં. પછી યુનિફોર્મ પહેરી વોટર પાર્કનો અને હોય ગયા સીધા નાવા. અહીંયા મને પડવાની બીક લાગતી હતી ને પછી ઠેકડા મારવાની મજા આવતી. ઘડીક વાર ઠેકડા માર્યા ને પછી આવી ગયો સીધો બહાર. વાળ ઝીંગા જેવા થઈ ગયા ને પછી ઘડીક વાર આટા ફેરા લીધા ને પછી સીધા હોય ગયો રાઈડમાં. પછી પેટનો ખાડો પૂરો હોય ગયા સીધા નાસ્તો કરવા. નાસ્તામાં ભૂંગળા બટાટા જોરદાર જમાવટ હતી. પાણીમાંથી બહાર નીકળ્યો એટલે શરીર એવું થયું ને આમનો આગમાં આવી ગયો. નાઈ ભૂખો થયો અમારો હવા. પછી પાછું હાથે લઈને પછી ખાઈ લીધું. બહુ નાયો પણ હવે લાગી ભૂખ. ઘડીક વાર આટા ફેરા લીધા ને પછી આ સ્વિમિંગ પુલમાં જોરદાર આગળ છોકરા ને અંદર મોટા ને ઘડીક વાર ફોટા બોટા પડ્યા ને સીધા હોય ગયા પગ બોરવા. આપણને તરતા બરતા કઈ આવડતું નથી પણ તેથી શીખી ગયું છે ધીરે ધીરે. ગરમી એવી લાગે છે ને પછી એ ગઈ. પછી હું ઠેકડા મારીને સીધા વહી ગયા સીધા બહાર. અત્યારે એવું લાગે છે ને કે અંદર ભઠ્ઠીમાંથી ન નીકળ્યા હોય. પછી વાનમાં બેસીને આવતા રહ્યા સીધા કેશોદ. અમારા ગામની રિક્ષા મળી જાય તો સારું. 1 કલાક પછી રિક્ષા માન મળી ને વહી ગયા સીધા ઘરે. ઘર જેવો આસ્કાર